સુરતમાં લોકોને હડતાલને લીધે પડેલી હાલાકી જોઈ, જો કે વાત અહીં અટકતી નથી। હવે આપણે બતાવીએ કે અન્ય મહાનગરો અને શહેરોમાં ડોક્ટરોની હડતાલની કેવી અસર પડી હતી। સુરતમાં હોસ્પિટલ સ્તંભી, વડોદરામાં વધી મુશ્કેલી, હડતાળ એક, પરેશાની અનેક। કોલકાતાની ઘટનાના પડઘા સુરતમાં જબરદસ્ત પડ્યા છે। મહિલા તબીબ પર થયેલા બળાત્કાર મામલે અહીં પણ ડોક્ટર્સમાં રોષ જોવા મળ્યો। નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી। ડોક્ટર્સ હડતાળમાં જોડાતા ઓપીડીમાં આવેલા દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો। કલાકો સુધી દર્દીઓ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા હતા। સુરત નવી સિવિલ હોસ્પિટલની આ જે લાંબી લાઈનો છે લાગી છે, જોઈ શકાય છે વહેલી સવારથી લોકો છે તે અહીંયા આજે ઊભા છે। કેટલા વાગ્યાના ઊભેલા છો? 8 વાગ્યાનો। હજી નંબર નથી આવ્યો? નથી આવ્યો નંબર। કેમ? डॉक्टर नहीं। डॉक्टर नहीं। શું કહે છો? डॉक्टर आज साहब आए नहीं है अभी तक आए नहीं? नहीं, 8 बजे से हूँ 8 बजे जी। જે રીતે જોઈ શકાય છે કે લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। લોકો છે પોતાના પરિવાર સાથે અહીંયા સારવાર માટે આવ્યા છે નવી સિવિલ હોસ્પિટલની અંદર, અને તે દરમિયાન અહીંયા લોકો છે જે હાલાકીનો જે સામનો છે કરવો પડી રહ્યો છે। कितने बजे आए आप? सर 8 बजे के 8 बजे से खड़े लाइन में? हाँ जी जी। कितनी दिक्कत? दिक्कत पेट में है, थोड़ा लंग्स दर्द करता रहता है। જે રીતે જોઈ શકાય છે કે વહેલી સવારથી લોકો છે તે લાઇનમાં આવીને ઊભા છે। તમામ બીજી જે ઓપીડીઓ જે છે તે બંધ છે। અત્યારે જોઈ શકાય છે ઓપીડીની અંદર રેસિડન્ટ ડોક્ટરો છે તે જોડાયા નથી, અને તેના કારણે માત્ર એક જ ઓપીડી જે શરૂ હોવાના કારણે દર્દીઓની લાંબી લાઈનો છે તે લાગી છે। આ તરફ વડોદરાના હાલ પણ બેહાલ થયા હતા। તબીબોની હડતાળની અસર દર્દીઓ પર વ્યાપક પ્રમાણમાં જોવા મળી હતી। એસએસજી ઓપીડીમાં આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા। અહીં હાલોલ, પંચમહાલ, કાલોલથી દર્દીઓ આવે છે, અને હડતાળને કારણે તમામ લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો। કોલકાતામાં મહિલા ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને તેની ઘટનાને લઈને રાજ્યમાં પણ આ સમગ્ર બાબતને લઈને પડઘા પડી રહ્યા છે, જેને લઈને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ડોક્ટરોની હડતાળ છે। રેસિડેન્ટ ડોક્ટરો આ હડતાળમાં જોડાયા છે, જેના કારણે દર્દીઓને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે। ડોક્ટરો દ્વારા માગણી પણ કરવામાં આવી છે કે તેઓને પડી રહેલી જે તકલીફ છે તેને લઈને તેઓ માટે પૂરતી કામગીરી કરવામાં આવે। આ સાથે જ ઓપીડીની સામે જે મોટી સંખ્યામાં તબીબો એકઠા થયા હતા, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, તો બીજી તરફ હોસ્પિટલ દ્વારા વધુ સારી રીતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે આવતા દર્દીઓ છે તેઓને મુશ્કેલી ઓછી પડે। અનેક એવા દર્દીઓ છે કે જેઓ પોતાની સારવાર માટે આવે છે, કેટલાક દર્દીઓ તો પોતાના બાળકની સારવાર માટે આવે છે। ના ફક્ત વડોદરાથી પરંતુ વડોદરાથી બહારના પણ લોકો અહીંયા આગળ સારવાર માટે આવતા હોય છે। ત્યારે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલના કારણે વડોદરાના જે દર્દીઓ છે, એસએસજી હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હોસ્પિટલ પ્રશાસન કહી રહ્યું છે કે જરૂર પડશે તો સરકારને રજૂઆત કરીને વૈકલ્પિક વિકલ્પ શોધીશું, પરંતુ જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી દર્દીઓએ હાલાકીનો સામનો કરવો જ રહ્યો। જામનગરની જીજી હોસ્પિટલના જુનિયર અને રેસિડેન્ટ તબીબો પણ દિવસ દરમિયાન હડતાળ પર હતા। કોલકાતા દુષ્કર્મ કેસમાં ઝડપી ન્યાયની માંગ અને તેની સાથે તબીબોની હડતાળ સતત દિવસભર ચાલી। સૌથી કપરી બાબત દર્દીઓ માટે એ છે કે ડોક્ટર્સ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે, અને એટલે દર્દીઓની હાલાકી આગામી સમયમાં પણ વધી શકે છે। માત્ર ઇમરજન્સી સેવાઓમાં જ ફરજ બજાવવામાં આવશે। તમામ 500થી વધુ જુનિયર અને રેસિડેન્ટ તબીબોની માંગ છે કે તેમને સુરક્ષા મળે। આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ કોલકાતા દુષ્કર્મ કેસના પડઘા પડ્યા હતા। અહીં વલસાડ સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન અને જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે। 300થી વધુ ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા, અને તમામ લોકોનું એક સૂરે કહેવું છે કે તેઓની લડાઈ પીડિતાને ન્યાય ન મળે ત્યાં સુધી યથાવત રહેશે। અહીં પણ ઇમરજન્સી સેવા સિવાય બાકીની તમામ સેવાઓ હડતાળ છે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે।
આ તમામ જગ્યાએ વિરોધને જોઈને કેટલાક સવાલો થવા ખૂબ જરૂરી છે. સવાલ એ છે કે હડતાળ આપ કરો એનો વાંધો નહીં, પણ દર્દીઓનો શું વાંક? કેમ વગર વાંકે દર્દી હેરાન થાય? હડતાળ સિવાય વિરોધનો કોઈ જ વિકલ્પ ન હોઈ શકે? આ સવાલ એટલા માટે કારણ કે ડોક્ટર કોઈ એક વ્યક્તિને પણ સારવાર નહીં આપે તો તે દર્દી અને તેનો પરિવાર પરેશાન થઈ જશે. અને એટલે જ લોકો પણ માંગ કરી રહ્યા છે કે ડોક્ટર જેટલી જલ્દી બને તેટલી જલ્દી પોતાની હડતાળને પરત ખેંચે તો જ દર્દીઓ સાજા થશે. બ્યુરો રિપોર્ટ TV9.